નમસ્કાર મિત્રો, અંબા ફાર્મસીમાં વધુ એક વખત આપ સૌનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે મિત્રો. તો મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું એકદમ નવી દવા ફેક્સુપ્રાઝન વિશે. ફેક્સુપ્રાઝન એક પીકેબ ક્લાસની દવા છે. પીકેબ યાને પોટેશિયમ કોમ્પિટિટિવ એસિડ બ્લોકર નામની દવા કે જે આગળના પ્રોટોન પંપ ઇનિબિટર જેવા કે આપણે ઓલરેડી ઉપયોગમાં લઈ ચૂકેલા દવાઓ જેવી કે ઓમેપ્રાઝોલ, પેન્ટાપ્રાઝોલ, રેબેપ્રાઝોલ, ઇસ્મેપ્રાઝોલ અને વનોપ્રાઝોલની ઉપરના ક્લાસની દવા છે. ફેક્સુપ્રાઝન 40 મિલીગ્રામના પાવરમાં ઉપલબ્ધ છે અને હવે આપણે જાણીશું તેના ઉપયોગ વિશે. ફેક્સુપ્રાઝન 40 મિલીગ્રામનો ઉપયોગ સામાન્ય રીતે ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લક્સ ડિસઓર્ડરમાં થતો હોય છે, જેવી કે એસિડિટી, ગેસ્ટ્રાઇટિસ, હાર્ટબર્ન અને પેપ્ટિક અલ્સર જેવી બીમારીઓમાં ઉપયોગમાં લેવાતો હોય છે. ડોસેજની વાત લઈએ તો ફેક્સુપ્રાઝન 40 મિલીગ્રામની એક ગોળી દિવસમાં એક વખત ભોજન પહેલા લેવાની હોય છે અને ગોળીને ચાવતા નહીં, સંપૂર્ણપણે ગળવાની રહે છે. ડોસેજ હંમેશા ડોક્ટરની સલાહ મુજબ જ લેવું જોઈએ. આડઅસરની વાત લઈએ તો આમ જોઈએ તો આ દવા ખૂબ જ સારી રીતે ટોલરેટ થાય છે. તેમ છતાં અમુક પેશન્ટોમાં માથાનો દુખાવો થવો કે એલર્જીક રિએક્શન થવું કે લીવરના એન્ઝાઇમમાં વધારો થવો જેવી સામાન્ય અસર જોવા મળેલ છે. પ્રિકોશનની વાત લઈએ તો આ દવાને સામાન્ય રીતે ગળવાની રહે છે, ચાવવાનું અવોઇડ કરવું જોઈએ. આ ઉપરાંત જો કોઈ તમને લીવરની સમસ્યા હોય તો તેને જાણ તમારા ડૉક્ટરને અચૂકપણે કરવી જોઈએ અને આ દવાનો ઉપયોગ ડૉક્ટરની સલાહ વગર લાંબા સમય સુધી કરવો ના જોઈએ. મિત્રો, આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો વિડીયોને જરૂરથી લાઈક કરશો અને તમારા મિત્રોમાં શેર કરવાનું પણ ભૂલશો નહીં. અને આવી જ નવી દવાની માહિતી મેળવવા માટે હંમેશા જોડાયેલા રહો અને અંબા ફાર્મસી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોમાં રિકમેન્ડ પણ કરશો. તો મિત્રો, ફરી મળીશું નવી દવાની માહિતી લઈને. ત્યાં સુધી આપ સૌ મિત્રો તંદુરસ્ત રહો, સ્વસ્થ રહો અને હસતા જરૂરથી રહેજો.